સમાચાર કચ્છથી મળી રહ્યા છે, જ્યાં જિલ્લા પંચાયતમાં હવે અંતે વિવિધ સમિતિઓની વરણી થઈ ચૂકી છે। કચ્છ જિલ્લા પંચાયત કે જેમાં વિવિધ સ્થાયી સમિતિઓની વરણી થઈ। કારોબારી સમિતિના ચેરમેન તરીકે હરેશ ભંડેરીની વરણી થઈ, જ્યારે કે સામાન્ય સભામાં સમિતિઓના સભ્યોના નામને મંજૂરી અપાઈ। ભાજપના ચૂંટાયેલ સભ્યોને સમિતિઓમાં જવાબદારી મળી। વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ આપવા પર ભાર મુકાયો। જિલ્લા પંચાયતના વહીવટને વધુ અસરકારક બનાવવા માટે આયોજન છે। જિલ્લાના વિકાસના વિવિધ મુદ્દાઓ પર સમિતિ કાર્ય કરશે। નવી ટીમ સાથે વિકાસની નવી દિશા મળવાની આશા વ્યક્ત કરી। ભારતીય જનતા પાર્ટી મને કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી આપી છે, તો ભારતીય જનતા પાર્ટીમાં સફાઈ સેવાનું સાધન છે। વધુમાં વધુ લોકોની સેવા થઈ શકે એના માટે મને જવાબદારી આપી છે। એ જવાબદારીમાં ખરો ઉતરવા પ્રયત્ન કરીશ। તેમજ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીના સર્વે જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું। આગળની રણનીતિ વિકાસના કાર્યો જે અધૂરા છે તેને આગળ ધપાવશું ને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે ને ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્ન કરશું।